તો વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું. તેમની સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકિર હુસૈનને 3 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું. તો તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન. અમેરિકાની હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ઝાકિર હુસૈનને 3 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકિરના પિતા અલ્લાહ રખા પણ તબલાવાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી મેળવ્યું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓએ ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. 1973માં તેમનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું. ફરીદા મીર પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી, કેટલી ખોટ? હેલો જી, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. કેટલી ખોટ? એના ખોટ તો શબ્દોમાં તો કહેવાય એવું નથી, એવી ખોટ પડી છે. મને હાલ જ મેસેજ મળ્યા અને મેં જોયું સોશિયલ મીડિયાથી. અને એમની એક બહુ યાદ છે અમારી પાસે કે મારા ફાધરના બહુ સારા મિત્ર હતા અલ્લાહ રખા સાહેબ, એમના વાલિદ, અને મારા ભાઈ ચાંદભાઈ જે અત્યારે અમારી સાથે જુગલબંધી કરે છે, એમને ઝાકિર હુસૈન ખાન સાહેબે બચપનમાં તબલું પણ ગિફ્ટ કરેલું છે. એમના ફોટોગ્રાફ્સ ને બધું ચાંદભાઈ મૂકવાના છે સોશિયલ મીડિયામાં. પણ એ તો ઠીક છે, અલ્લાહ એને જન્નત નસીબ કરે એવી દુઆ કરીએ આપણે. પણ એની ખોટ તો હવે મારે ખ્યાલથી તો કોઈ ભરી ના શકે. આખા દેશ દુનિયામાં બધાને એમની ખોટ પડી છે. જી જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન. તેઓએ અમેરિકાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉસ્તાદ ઝાકિર હુસૈન સપાટ જગ્યા પર આંગળીઓ વડે ધૂન વગાડતા હતા. ઝાકિર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાનો શોખ હતો. તે કોઈ પણ સપાટ જગ્યા શોધી લેતા અને આંગળીઓ વડે ધૂન વગાડવાનું શરૂ કરતા. તપેલી, વાસણ અને થાળી તેમજ જે પણ વસ્તુ સપાટ મળે ત્યાં હાથ ફેરવીને તેઓ ધૂન વગાડતા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. આ સાથે જ જનરલ કોચમાં તેઓ મુસાફરી કરતા ત્યારે તેઓ તબલા પોતાના ખોળામાં લઈ સૂતા હતા. તેમના તબલાને કોઈ પગ ન અડાડી જાય તે માટે તેઓ જે તબલા હતા તે પોતાના ખોળામાં લઈ સૂતા. આપણી સાથે મુંજાલ મહેતા પણ જોડાઈ ચૂક્યા છે. જે મુંજાલ, તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈને અમેરિકાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કેટલી ખોટ? હેલો જી, આપને અવાજ આવી રહ્યો છે? હા, હવે આવ્યો. જી, જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈને અંતિમ શ્વાસ લીધા છે. કેટલી ખોટ? અને આપનો કોઈ યાદગાર એવી પળ તેમના સાથેની? એટલે એવી તો ઘણી બધી પળો એવી એમની યાદગાર હતી, પણ એક યાદ, એમને મળવા માટે એક નાના બાળકે બહુ જ જીદ પકડી અને બાળકે જીદ પકડી તો ફોન કરવામાં આવ્યો. એટલે મારા ગુરુજીએ ફોન કર્યો. મારા ગુરુજી ઉસ્તાદ જાયદ ખાન કે ઝાકિર એક બચ્ચે को मिलना है, मुंजाल आ रहा है, કે मुंजाल भाई को भेज दो. ત્યાં ગયા. અમને હોટલ વાળો એલાઉ ના કરે ઉપર જવા માટે. તો ત્યારે એમણે એક જ ફોન કર્યો ઉપરથી નીચે કે હવે સાલું નીચેથી ઉપર કોન્ટેક્ટ કરવો હતો કે મુંજાલ નીચે આવ્યો છે, એમને ખબર કેવી રીતે પડે ઝાકિરબેન. પણ એમણે એટલું ધ્યાન રાખેલું કે આટલી મિનિટમાં આ માણસ અહીંથી અહીંયા આવી જાય એટલે લગભગ મુંજાલ, એટલે ઉપરથી રિસેપ્શન ઉપર ફોન કર્યો કે ભાઈ નીચે કોઈ મુझे मिलने आया है मुंजाल मेहता करके. કે हाँ उनको ऊपर भेजो तुरंत. क्यों रोक रखा है उसको, क्यों रोक रखा है आप लोगों કરીને જે અને પેલા બાળકને માટે જ એમણે જે કામ કર્યું એ દિવસે ફોટા પડાય. બોલ, પેલા બાળકને કહે કે તું મારા ખભે બેસી જા, તો પેલાને મને કહે કે તું મારા ખુરશી ઉપર બેસી જા. જાણે કે આટલો મોટો માણસ પણ એવું લાગવા ના દે કે આમના માટે કઈ રીતે વાત કરી શકું તે સમજણ નથી પડતી કે કઈ વાત કરવી.
અને એક અમારા તબલાવાદન લોકોને બધાને તબલાવાદકોને એટલું ઉચ્ચ સ્થાન આપી દીધું એ માણસ. સેલ્યુટ છે, સલામ છે, જે બી જે રીતે કઈ રીતે યાદ કરવા એ સમજણ નથી કે આના સાધના બધા શોકમાં જ છે. તો એક આ મારી ઘટના કે એક બાળક માટેની આ જે એમનું બાળક માટેની જે એમને મળવાની ઈચ્છા અને એમનું જે ગરીબ એ રાખતા હતા કે પોતાનું સ્થાન ભૂલી જતા હતા કે હું કોણ છું શું નહીં, અને અમને જે મજા કરે છે રૂમમાં એ દિવસે કે જાણે એમ જ કે તમે મને મળવા આવ્યા છો, મારે તો મારા લીધે તમારે વેઇટ થવું પડ્યું, જે એમને ગમ્યું. બસ આ એક મારા માટે મેમોરેબલ ઘટના છે. જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.